તો વળી પાછું બીજી વારના રોટલા ખાય એવો ટોણું થઈ ગયું. હું મારી વાતને લગભગ 10 મિનિટમાં પૂરી કરીશ. અને તમે સવારના 9 વાગ્યાથી વહેલાથી આવ્યા છો અને 9 વાગ્યાથી કરીને અત્યાર સુધીમાં આટલા બધા આગેવાનો વડીલો એ કેટલા પ્રેમ અને ભાવથી આવ્યા છો એ સમજી શકાય છે. અને આ આખા કાર્યક્રમની અંદર જેમનું આપણને વિસ્તૃત માર્ગદર્શન જે લેવાનું હતું, જેમનું આપણને માર્ગદર્શન પણ મળ્યું, દિશા પણ મળી અને સહયોગ માટેનો પણ એમણે કીધું જ્યાં જરૂર પડે ત્યાં ભરોસા સાથે કહું છું કે તમને આ મદદ કરીશું. એવા ખેડૂતોના મંત્રી, કૃષિ મંત્રી અને સહકાર ખાતું, પશુપાલન સહિત, અને જન્મજાત પોતે ખેડૂત છે, સ્વભાવથી પણ ખેડૂત છે, એવા આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીજીએ આપણને ખૂબ સરસ રાજ્યની કેન્દ્રની સરકારની વાત અને ખેડૂત ઉપયોગી માર્ગદર્શન પણ એમણે આપ્યું. હું એમનો હૃદયપૂર્વક આભાર માનીશ કે આ સરહદી વિસ્તારના પ્રજાજનો માટે આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ગઈકાલથી જે ખાલી આ કાર્યક્રમમાં આવે એટલું નહીં, કાર્યક્રમમાં આવવું, તમને મળવું, માર્ગદર્શન, એના ઉદ્ઘાટન એનું તો ખરું જ, પરંતુ આ વિસ્તારની એક એક સમસ્યા એને જાતે જાણવા માટે ગઈકાલથી કરીને આજ 2 દિવસથી પોતે મહેનત કરીને ખેતરોમાં ફરી રહ્યા છે. એ રેસ્ટ હાઉસમાં નથી રોકાણા, ખેતરોમાં જે સુવિધા હોય ડાળિયામાં રોકાઈને પણ મારે સમજવું છે. મને સમજાવો, વરસાદ મોડો થયો છે તો મારે શું કરવું? નર્મદાના 2 પિયતના પાણી આપી શકાય એટલું તો પાણી ત્યાં પડ્યું છે, ત્યાં સુધી તો અમે વ્યવસ્થા કરશું. આગળ શું વ્યવસ્થા કરી શકાય? વરસાદ મોડો પડે તો એના માટે શું કરવું? ઓછા પાણીથી સિંચાઈ કઈ રીતે કરી શકાય? ખેડૂતોને ક્યાં ક્યાં કઈ રીતે મદદ કરવી, એનું ઝીણામાં ઝીણું એ અભ્યાસ કરતા જાય છે. ડિપાર્ટમેન્ટને સૂચના પણ આપતા જાય છે કે ભાઈ આ પ્રમાણે કરવું પડે. માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે પણ એમણે 2 વખત વાત કરીને અલગ અલગ પરામર્શ કરી રહ્યા છે. અને બંનેનું, મુખ્યમંત્રીશ્રીનું પણ માયાળુપણું છે કે ખેડૂતોને પાણી આપવા માટે નર્મદાનું પાણી જેટલું છે, કમસે કમ અહીંયા વરસાદ નથી તો એ પાણી તો ચાલુ કરાવીને જલ્દી ખેડૂતોને પિયતનું કામ ચાલુ કરાય, એના માટે પણ ખૂબ સારા નિર્ણયો કર્યા છે. એના માટે પણ હું હૃદયથી એમનો આભાર પણ માનું છું, અભિનંદન આપું. એવા જ આપણા પ્રભારી મંત્રી અને સહજતાથી સુખ દુઃખમાં સાથે રહેતા માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, એવા જ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભલા માણસ માન્ય લવિંગજી, બંને જિલ્લાના સન્માન્ય અધ્યક્ષશ્રીઓ માન્ય નરેશભાઈ અને માન્ય રમેશભાઈ, ડૉક્ટર નરેશભાઈ ઠાકોર અને રમેશભાઈ સિંધવ, બંને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. એમને પણ ખૂબ રાજીપો. બેંકના ચેરમેન અને જેમના નિમંત્રણથી આપણે બધા આવ્યા છીએ એવા માન્ય શ્રી ડાયાભાઈ પિલિયાતરજી અને એપીએમસીના ચેરમેન માન્ય શ્રી બાબુભાઈ, બધા એમને બાબુ કાકા જ કે, 4 દાયકાથી 3 દાયકાથી વધારે સમયથી આ બાબુભાઈ અને પ્રવીણ કાકા, આ 2 જણા રાત દિવસ સતત જાહેર જીવનનું કામ કરવાવાળી જે ટીમો હતી, એમાંના એક માણસ અત્યારે માર્કેટના ચેરમેન બન્યા છે, તો એમને અભિનંદન. ડાયાભાઈ પણ હું જોઈ રહ્યો છું, 3 દાયકાથી હું સતત કામ કરતા એમને જોઈ રહ્યો છું. પ્રજાજીવન, ખેડૂતો માટે, આંદોલન માટે, બિયારણ માટે મોટી કંપનીઓ સામે લડવાનું હતું ત્યારે પણ જરાય હિકઝીક કર્યા સિવાય શેખ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડીને એમણે બનાસકાંઠાના ખેડૂતો માટે બિયારણમાં લીડ લઈને કંપનીઓને નિર્ણય કરવા માટેની ફરજ પાડી હતી. અને એ ડાયાભાઈ આજે બીએસસી કરેલું છે અને એ બેંકના ચેરમેન તરીકે છે. તો આવી એક લીડરશીપ આપણને મળી છે ને, એ પણ આપણા બધા માટે ખૂબ આનંદનો ગૌરવ છે. એવા જ વાઇસ ચેરમેન તરીકે છે કેશુભાભાઈ પરમાર, એ પણ સંઘના ચેરમેન તરીકે, ગામના સરપંચ તરીકે અલગ અલગ જવાબદારીઓ આપતા આપતા અત્યારે વાઇસ ચેરમેન તરીકે ડેરીમાં છે. તો આ બધી એક ખૂબ સારી ટીમ છે. હું બધા આગેવાનોનું નામ લઈ શકાય એમ છે. પૂર્વ ચેરમેન અમથોબા, વાઇસ ચેરમેન ભાઈ લાખોભાઈ, એ બધી આખી ટીમ, કેશરભાઈ આવી ગયા ને બધાએ, ડૉક્ટર, તમામ આગેવાનો છે. નામ લેવું ને તો હેકડે ઠઠ કેટલી માર્કેટના ચેરમેન, કેટલા સંઘના ચેરમેન, બેંકનું બોર્ડ ઓફ ડાયરેક્ટર, ડેરી સાથે જોડાયેલા,
સહકાર સાથે જોડાયેલા, સંઘ સાથે જોડાયેલા બધા કાર્યકર્તાઓ, પાર્ટી સાથે અને વિવિધ આગેવાનો બધાએ, બધી પાર્ટીઓમાંથી પણ છે અને બાકી બધા આગેવાનો છે, તમામને હું હૃદયથી આવકારું છું, અભિનંદન આપું છું. અને અહીંયા તો બધાના ચહેરા જોઉં હું જોતો હતો, બધાને એક એકને સામે નજર કરતો જતો ને ઓળખાણું કરતો જતો હતો. એક તો ત્યાં કોણ કોણ બેઠા છે બધા, ખૂબ આમ રાજીપો થાય. કદાચ આમ સીધા મળી નથી એકાતું, પણ કુંભાજી નજરથી તો બધું ખબર પડે ને કે સરદાર ખાનને બે અહીંયા બેઠા છે, હમણાં જીવનભાઈ બેઠા છે, ત્યાં બધા આગેવાનોને શેખ હમણાં મસોબાથી કરી, પબજી ડોડિયાથી કરીને બધાય, બાબુલાલ, વિરમભાઈ, એકને અહીંયા એક પેલા ભાવાબેની બેઠા છે કસરાથી, તો એ 2.5 કરોડનું દૂધ એમના પત્ની માનાબેન ભરે છે. એક વખત આમ ભાવાભાઈ ઊભા તો થાવ તો બધાને ખબર પડે. 2.5 કરોડ રૂપિયાનું ભેંસોનું બહુ સરસ તબેલો એમનો છે ત્યાં. હમણાં દિલ્હીમાં આવ્યા હતા એ બેન, તો મને બેઠા મળ્યા માની બેન, તો ત્યાં દિલ્હીમાં બધે અત્યારે જાત્રા કરીને હમણાં આવે છે. તો આવા કામ કરવાવાળા કેટલા બધા આગેવાનો વડીલો અહીંયા બેઠા છે. નામ બધાના લઈ એક આવ્યા છે, તમામના. જોધાભાઈ કઈ રીહમાં નથી ને? હરખું છે ને બધવેડ? હારું લ્યો. તમામ આગેવાનો, ગફુરભાઈ છે, હમણાં પેતો છે, બધા તમામ જ્ઞાતિ સમાજના બધા આગેવાનો બેઠા છે. હું જોઈ રહ્યો છું બધાને ખૂબ. હમણાં મસોબાની એ બેઠા છે, દોનોભાઈની, ચેમણા ક્યાંયથી ક્યાંય સુધી બધા માતાઓ બહેનો બધા કેટલા બધા છે. બધા સંબોધન હા ભાળ્યા તમને. તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શબ્દો કરતાં આ એક સ્નેહનું મિલન જેવું મને તો લાગ્યું. અને આજે જે બધા આવ્યા છે ને, મને એમ છે કોઈ કાર્યક્રમમાં આવ્યા ને એના કરતાં એક ભાવથી તમે આવ્યા હોય ને એવું મને દેખાય છે, કે અંદરનો ભાવ હશે ને એટલા માટે તમે આવ્યા છો. બરાબર છે મારી વાત? સાચી હોય તો એક વખત તાલી પાડો બધા હરખા થઈને. તો આ તમારી લાગણી અને પ્રેમ છે. અને બંને બેંક અને માર્કેટના બે ચેરમેન શ્રીઓને ખૂબ હૃદયથી ધન્યવાદ, અભિનંદન. મારે પૂર્વ ચેરમેન શ્રીઓ માર્કેટના અને અત્યારે ચેરમેન શ્રી અને જે કરતા હરતા છે એ બધા બોર્ડ ઓફ ડાયરેક્ટરને પણ મારે અભિનંદન આપવા છે કે આ માર્કેટને દિન પ્રતિદિન તમે બધા આગળ વધારતા ગયા. ખેડૂતો માટે, ગામડા માટે ખૂબ સરસ કામ કર્યું. એટલે આ પણ એક ખૂબ સારું કામ, સગાભાઈ, સારું જ કહેવાય ને બધું. તો આ બધા સારા કામ જે કર્યા છે એ પણ બધાના અભિનંદનીય કામ. બાબુભાઈની આખી ટીમને મારે અભિનંદન એ આપવા પડે કે અહીંયા આગળ આ વિસ્તારમાં રહેતા કોઈ ખેડૂતને નથી અને કોઈ અપમૃત્યુ થાય કે કોઈ મૃત્યુ થાય, એનું ઘર નોંધારું ના રહે, એના માટે 3 લાખ રૂપિયા એના ઘર સુધી વીમો પહોંચે, એનો જે નિર્ણય કર્યો છે અભિનંદનીય નિર્ણય છે. તમને ખૂબ દિલથી અભિનંદન આપું છું. ખૂબ સારું કામ છે. અને એમાં દરેકને જોડી દીધા છે, આખો તાલુકાના દબાઈ થઈ કે દરેક ખેડૂતને 1,75,000 ખેડૂતોને લઈ લીધા. આ એક મનની એક સંવેદના વાળો નિર્ણય છે. પૂરી ટીમને હું હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. હમણાં મને કહેતા હતા કે 50 લાખનું લગભગ શેષની આવક પણ વધી છે. તો એ કામ માટે પણ તમને ખૂબ હૃદયથી અભિનંદન બાબુભાઈ, પૂરી ટીમને. બાબુલાલનું બોલવાનો સ્વભાવ થોડો બધા ઓળખતા હશે એટલે બહુ વાંધો નહીં હોય. ઓળખો ને બધા વેપારી મિત્રોથી કરીને બધા. હવે તો મને એમ છે બહુ સુધારો કર્યો છે, એટલે બહુ મને બધા કહેતા હતા ખૂબ સુધારો કર્યો છે. બાકી એક ઘાન 2 કટકા કરે. લવિંગજી સાચી વાત ને? શું કમ્પ્લીટ છે? એટલે તમને બેન ફાવતું હશે એટલે કમ્પ્લીટ. પણ દિલથી ખૂબ ભોળા માણસ કરશનભાઈ, દિલથી ખૂબ ભોળા માણસ. અને સતત કામ કર્યા કરવું. કોઈ દિવસ આશા નહીં, અપેક્ષા નહીં, કોઈ નહીં. મથ્યા જ કરવું. આવા એક માર્કેટના ચેરમેન તરીકે તમને બધાને, એટલે સારા એક ચેરમેન છે, એમને પણ હું હૃદયથી ભાવથી અભિનંદન. એના વેપારી મિત્રોને ધન્યવાદ આપીશ. દિન પ્રતિદિન કામને તમે આગળ વધારતા ગયા છો. આ બધું ખૂબ સારું કહેવાય. ગાંડાલાલ વેપારીઓનું પણ યોગદાન તો કહેવાય ને ભગવાનભાઈ બધાનું. આ વેપારી મિત્રોનું પણ બધાનું યોગદાન ખૂબ મોટું કહેવાય. બેંક તરીકે ડાયાભાઈએ ઘણી બધી યોજનાઓ મૂકી છે. અને આ રાધનપુર, સાંતલપુર માટે તમે કાયમી
બધા તાલુકા માટે ધ્યાન રાખ્યું છે. છેવાડાનો તાલુકો છે એટલે હમણાં થોડું વધારે લમણો રાખજો, જ્યાં જ્યાં જે પણ પ્રકારની જરૂર પડતી હોય. કેમ કે આ સરહદી વિસ્તાર છે અને ખૂબ દુષ્કાળો સહન કર્યા છે એવો આ વિસ્તાર છે. હવે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છે, તો કોઈ સરકારી યોજના હોય, કોઈ લોન હોય, તો એમાં નાના નાના માણસોને મદદરૂપ થઈ શકાય એના માટે ટેકો તમે રાખ્યો છે. ને તમે વધારે લમણો પણ રાખજો, કેમ કે આ ફરજ છે તમારી મારી બધાની. મંત્રીશ્રીને અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંને જે અલગ અલગ યોજનાઓની વાત માન્ય મંત્રીશ્રીએ કરી, જીતુભાઈએ, તમે બધા ભાષણ એમનું ના માનતા, એમણે ઘણી બધી યોજનાઓ કીધી અને સરકાર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકાર બંને શું કરવા માગે છે એ વાત પણ કરી. અને સહકારિતા વતી અમિતભાઈ શાહ સાહેબે નવી 5 સહકારી સંસ્થાઓ દેશમાં ઊભી કરીને, જેમ ઇફકો હતી ને એવી નવી 5 કરીને હવે 9 રત્નો ઊભા કરવા, નવી 9 સંસ્થાઓ ઊભી કરવી અને ખેડૂતો એના માલિક બને, એ રીતનો એક નવો ઇતિહાસ ઊભો કર્યો છે. તો આ કામની પણ જરા એનો લાભ જેટલો લેવાય એટલો લેજો બધા. એમાં સીધા શેઠ સભાસદ આપણે બનવું પડે, પછી મળવા નહીં બની શકાય. અત્યારે એનો મોકો છે, તો આ લાભ પણ બધો લેવો પડે. મંજીભાઈ બેઠા છે અહીંયા, એમડીન 2, સારું. આ એક મોકો છે, આ મોકાને છોડવા જેવો નથી. સભાસદોને પ્રાઇમરી સભાસદ તરીકે એમાં જોડાઈ જવું પડે બધાએ. હું આજે રાધનપુરના આંગણે આવ્યો છું, તો માન્ય મંત્રીશ્રી પણ અહીંયા છે. તો ગોબરમાંથી આવક મેળવવા માટેનું શરૂઆત જે બનાસ ડેરીએ કરી, એનો એક પંપનું ખાતમુહૂર્ત એને ચાલુ કરવાનું આ રાધનપુર વિસ્તારની અંદર માન્ય મંત્રીશ્રી અમે લગભગ આ 2 મહિનામાં અમે નવરાત્રિ પહેલાં એનું ખાતમુહૂર્ત કરી દઈશું. તો ગોબરમાંથી પણ આવક ઊભી થાય. લગભગ 40-50 કરોડના ખર્ચે એક નવો પ્રોજેક્ટ એ આપણા રાધનપુરના વિસ્તારની અંદર કરવા માટેનો એક નિર્ણય પણ માન્ય મંત્રીશ્રી આવ્યા છે. તો આ એક મોટી ભેટ તરીકે તમને બધાને આજે આપીએ. લવિંગજી પણ કહેતા હોય છે જ્યારે આવે ત્યારે કે આ વિસ્તારમાં કંઈક કરજો, એટલે એ પણ એક કામનો નિર્ણય આપણે આજે કરીએ છીએ. અને ખાતમુહૂર્ત માટે માન્ય મંત્રીશ્રીને વર્ચ્યુઅલી પણ છેવટે જોડશું. આમ તો એમને અહીંયા પહોંચવું રોજે રોજ ના આવી શકાય. આજે એમના મત વિસ્તારમાં જવાનું હતું, તો પણ ભાઈ ડાયાભાઈ, મારી બાબુભાઈ અને લવિંગજીની લાગણીના કારણે કરીને સ્પેશિયલ માન્ય મંત્રીશ્રી અહીં સુધી આવ્યા. મારે અભિનંદન અને યુવાનોને આપવાના છે કે માન્ય વાઘાણી સાહેબના સ્વાગત માટે કિલોમીટરથી, ચૂંટણીઓ હોય ને કોઈ સ્વાગત કરે ને જવાનિયાઓ આવે વાત અલગ થઈ, પણ 1 કિલોમીટરથી આખી લાંબી લાઈન. અને જવાનિયાઓ જે પ્રમાણે ભારત માતાની જય સાથે તિરંગા સાથે બેઠા હતા ને, એટલે મને જૂના દિવસો યાદ આવ્યા. એ જૂના દિવસોને જવાનિયાનો જે જોશ હતો ને, ફરી આ જોશ તમારા બધાનો માન્ય મંત્રીશ્રી માટે દેખાણો, એના માટે પણ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધાને ધન્યવાદ પણ પાઠવું છું. સ્પેશિયલ સમય કાઢીને રહ્યા. માન્ય જીતુભાઈને મેં પહેલા શબ્દ જે વાપર્યો કે પોતે ખેડૂત છે એટલું નહીં, સ્વભાવથી ખેડૂત છે. હું જોઈ રહ્યો છું સવારથી એક એક બાબતને કેવી ઝીણવટથી જુએ છે. ઝીણવટથી પ્રાકૃતિક ખેતી છે, તો પ્રાકૃતિક ખેતીને એમાં શું શું ખૂટે છે, એને કઈ રીતે ઠીક કરવું. અમારા ખેતરની અંદર પેલું જીવામૃત બનાવવાના બેરલ હતો, તો એમાં પણ જાતે જઈને કેટલા દિવસે તૈયાર થાય, અમારે કે ખેડૂત છે તે એને પૂછે કે ડીએપીનો રસ્તો શું, યુરિયાનું શું, અને ખેડૂતને આમાં કઈ રીતે મદદ કરી શકાય, એનું એક બાબતમાં જોઈ રહ્યા છે. શેતાનસિંહભાઈના ફાર્મ ઉપર ત્યાં ગયા, સોઢા ફાર્મમાં, ત્યાં જઈને આંબાની કેરીઓ, તો કે આ ખાર છે, અને બાજુમાં જ અહીંયા આગળ તમે આંબા શીરીક પકવ્યા, તો એનું કારણ શું. તો એમના દીકરા ડૉક્ટર સાથે પણ એ રીતે ચર્ચા કરીને એક બાબતમાં જોતા હતા અને સમજતા હતા. આમાં થેલા પેલા આપવાના હોય બેગ, તો કીધું કે આ બેગમાં તો આંબામાં તો આટલું થાય, પણ ખારેકમાં તો આટલું આપે તો ના મદદ આવે. એટલે તરત અધિકારીઓને સૂચના આપી કે ખજૂર માટે પલળી ના જાય, તો એના પ્લાસ્ટિકની બેગ જો આપતા હોય ઉપર પહેરાવાના જબલા, તો એમાંય આપણે મદદ કરવી પડે. એમ એક ચીજમાં નાના વિખેડા કાઢવા માટે મશીન જે હોય, તો ખડ કઈ રીતે કાઢતા હશે, તો એ નાના મશીન માટે કરીને સનેડો બનાવવો પડે એનો, ને એ બનાવીને તમે એની સબસિડી આપે 60-70 હજાર રૂપિયા, અને એનો લાભ પણ ખેડૂતોને આપી શકાય. આ વાત પણ એમણે કરી. બીજી મોટી વાત એમણે એ કરી, આપણા બધા માટે ઉપયોગી થશે, કે ડ્રીપ અને સ્પ્રિંકલરમાં 30-40% સબસિડી નહીં,
70-80% જેટલી સબસિડી જો રાજ્ય સરકાર આપે તો ખેડૂતો પર ટપક સિંચાઈને ફુવારાથી કામ કરતા થાય તો એનો ફાયદો થાય. તો આવું પણ વાત ત્યાં બેઠા બેઠા અધિકારીશ્રીઓને એ પ્રમાણે વાત પણ ત્યાં કરી રહ્યા હતા. મારે અભિનંદન આપવા છે કે ખેડૂત સ્વભાવથી ખેડૂત પુત્ર અને એ પોતે ખેડૂતના મંત્રી હોય તો એનું આ પરિણામ મળી શકે. નહીતર તો થાકી જાય. સવારથી રાતે 12 વાગ્યા સુધી ખેતરોમાં અલગ અલગ ફરીને સવારે વહેલા પણ તબેલો, ગાયો જોવાની, ભેંસોનું કામ, એમાં કઈ બ્રીડ ચાલે છે, દૂધ કેટલું હોય, એની શું કિંમત હોય, બધી બાબતોનો ઝીણવટપૂર્વક એનો ખોરાક શું હોય, આ બધો અભ્યાસ કરીને પોતે અલગ રીતે કામ કરી રહ્યા છે. મને ખૂબ રાજીપો થયો. હું કેટલાય વર્ષોથી કામ કરું છું. ખૂબ ઘણા બધા સારા કૃષિ મંત્રીશ્રીઓની સાથે મેં કામ કર્યું. ઘણા લોકોએ સારા કામ કર્યા. પરંતુ જીતુભાઈનો જે રસ છે અંદર ખેડૂત માટેનો, ખેતી માટેનો, એ મારે જાહેર સ્ટેજ ઉપરથી અભિનંદન આપવા પડે કે આવા કૃષિ મંત્રી તરીકે આપણને એક કૃષિ મંત્રી મળ્યા છે. મોદી સાહેબનું જે સપનું છે આપણા માટે ઘણા કામ એમણે કર્યા છે. નર્મદાનું પાણી પહોંચાડ્યું તો આપણે સુખની શરૂઆત થઈ. આ સુખને લાંબુ ટકાવી રાખવું છે. એમાં જોડતી કડીઓ જે હોય એ તમારા માટે અમે પડખે ઊભા છીએ. ડેરી તરીકે હોય, બેંક તરીકે હોય, એમાં પણ જે કામ કરવા જેવું લાગે તમારા બધા માટે રાત દિવસ કરે છે. બહાર જઈને શીખીને આવે છે. એ શીખેલું અહીંયા ધરતી ઉપર કઈ રીતે થાય એના માટે કામ કરે છે. કેન્દ્રની સરકારની રાજ્યની યોજના હોય એ પણ આ બાજુ કઈ રીતે આવે એના માટે મહેનત કરે છે. અને પૂર આવ્યું ત્યારે ગયા ચોમાસામાં અડધી રાતે પણ આવીને ટેકો કરવાનું કામ કર્યું. અને જીતુભાઈને મારે આભાર માનવા પડે. દિવાળીના દિવસે રહીને પણ આ બધાના ખાતામાં 30-30 ને 40-40 હજાર રૂપિયા નાખવાનું કામ કર્યું હતું. આ ગમ્યું હોય તો તાલી પાડીને અભિનંદન આપો. આ માન્ય મંત્રીશ્રીએ દિવાળીના દિવસે પણ બેઠા હતા. અમે ત્યાં મિટિંગ કરીને પણ કામ કર્યું હતું. આ દુષ્કાળ આવે છે ને તો અત્યારથી પૂછે કે નથી ને વરસાદ આવશે, ભગવાનનો ભરોસો છે, નથી ને તકલીફ પડે તો શું કરવું. એના માટે પણ અંદરની સંવેદના છે. અમારે ઘણી ચર્ચાઓ થઈ છે. અને આખા સરહદી વિસ્તાર માટે વાવ-થરાદ જિલ્લો હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, આખા ઉત્તર ગુજરાતનો આ કાંઠાના વિસ્તારમાં ફર્યા એટલે ખબર પડી જાય કે આનાથી ભલું ક્યાંય નથી. તો આ બધું જોઈને ખબર પણ પડે કે આ સૂકો પ્રદેશ છે તેમાં કેટલી તકલીફો પડે ખેડૂતોને. હું તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બોલો ભારત માતા કી. ધન્યવાદ. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણે